આજે તારીખ 26/7/2024 અને કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસે માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દીકરીઓને, નાના વિદ્યાર્થીઓને, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવે છે. 1 વર્ષ માટે શૈક્ષણિક દત્તક લેવામાં આવે છે. એ માં બધા બાળકોના પરિચયની આ મીટિંગ છે અને એક બાળક આવી પોતાનો પરિચય આપે અને એમને શિક્ષણ સહાય મળી હોય એના વિશે વાત કરે. તો આ બેબી કોણ આવી છે બેટા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, અને થોડું જોરથી બોલાવજે મિતા. હા કીધું. હા, અને તારું નામ શું? રઘુવંશી શ્રેયા. અચ્છા, તું તો ગયા વર્ષે આવી હતી મને એમ છે, કેમ? હા. હા, અચ્છા. તારે શું પરિણામ આવ્યું ગયા વર્ષનું? મારે 10માં 93.13% આવ્યા. 93.13%? હા. કે પર્સન્ટાઇલ? નહીં, પર્સન્ટાઇલ નહીં, ટકા. અરે વાહ, શાબાશ. તો બેટા હવે તું 11માં શું કરે છો? 11 કોમર્સ લીધું. કોમર્સ લીધું છે? સરસ. હા. તો સાયન્સ કેમ ના લીધું? નહોતું કરવા એટલે. અચ્છા, સરસ. તારી ઈચ્છા નહોતી. તારી ઈચ્છા નહોતી. એને ઇન્ટરેસ્ટ નહોતો. તને કોમર્સ જ કરવું હતું, બરોબર. બહુ સરસ. અને તને 10મા ધોરણમાં? હા. એનું કેવું એમ છે કે એને બિઝનેસ લાઈનમાં વધારે રસ છે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નો ને ઈ બધામાં. એટલે એમાં આગળ વધવું છે, એટલે એને સાયન્સ સ્ટ્રીમ નો લીધી, કોમર્સ લીધી. તો 11-12 કોમર્સ કરીને બીબીએ ને પછી એમબીએ, તો એવું થઈ શકે? 11-12 કોમર્સ પછી બીબીએ કરવું અને કા બીકોમ કરતોય ચાલે અને પછી એમબીએ, એમ. એટલે તારી બિઝનેસ લાઈન કહેવાય એ તો, બરાબર. અને તને માધવ શક્તિ તરફથી સહાય મળી હતી ગયા વર્ષે? અચ્છા, અને આ વર્ષે પણ મળવાની છે? આ વર્ષનું આપણે હજી આપવાના બાકી છે ને, એવું છે ને? હા, બાકી છે. આ વખતેના બાકી છે આપવાના. આ વર્ષે આપવાના જે તને એનો શું આંકડો નક્કી થયો છે? એ તો આપણે કહી દઉં. હા, જરા સામે રાખજે તારી. કઈ સ્કૂલમાં છે? એને દાતાનું નામ કે? તારા દાતાનું નામ શું? આશીષભાઈ પારેખ. આશીષભાઈ પારેખ. ડીકે, તું થોડીક મિતા નોંધે કરી લેજે. આશીષભાઈ પારેખને આમનું રિઝલ્ટ મોકલવાનું. કંઈક એનો નંબર તો હશે જ આપણી પાસે. એ લઈ અને એને મોકલવાનો કે તમે જે સ્પોન્સર કરી હતી દીકરીને, એ આપણે એમ કે 10માં 93% લાવ્યા છે ને અત્યારે 11 કોમર્સમાં અભ્યાસ કરે છે, અને આર્થિક સહાય આ વર્ષે પણ એમનું જ નામ છે કે બીજા કોઈનું છે? એમના દાતા આ વર્ષના કોણ છે? એ જ છે ને? બસ તું ત્યાં ડીકે તારા હાથમાં ત્યાં ખોલી અને લિસ્ટ રાખીને રે, એટલે મારો જે પ્રશ્ન આવે ને ત્યારે તું ફટાફટ જવાબ આપી શકે, બરોબર? હા, આશીષભાઈ પારેખ જ છે. હા, બસ. તો આપણે આશીષભાઈને જાણ કરશું. તું કઈ સ્કૂલમાં દાખલ થઈ છો? નંદકુંવરબામાં. અરે વાહ, સરસ. 11 કોમર્સ, બહુ સરસ. અને તારા પપ્પાને અને મીન્સ એને શા માટે આપણે આમાં પસંદ કરી છે? કઈ રીતે છે એમનું સામાજિક? બેઠી રહે બેટા, તું બેઠી રહેજે. અને ડીકે તું બેઠો રહે ને મિતાય બેસી રહે, એમ કેવી રીતે? હા.
આવી ગયા બધા? હા હમ. એટલે હા. એમાં એના પપ્પા કામ કરે છે હમ ઘરમાં. ટોટલ તમે 3 ભાઈ બહેન છો ને? 3 ભાઈ બહેન અને એના બા છે, મમ્મી પપ્પા. ટોટલ 6 હમ ઘરમાં 3 ને 3 6 જણા છે. હમ અને આર્થિક પરિસ્થિતિ એમની નબળી છે. હમ એટલે અને ભણવામાં છોકરી હોશિયાર હતી હમ પહેલેથી જ. એટલે હમ. આપણે એને પસંદ કરેલી છે. પહેલેથી એના ટકા સારા જ આવે છે. બરાબર. અ, હમ. અને આપણે એને તને કેટલા વર્ષથી સહાય મળે છે? 2 વર્ષ. 2 વર્ષથી મળે છે. 2 વર્ષથી સહાય મળે. 2 બરાબર. વર્ષથી સહાય મળીએ છીએ. હા. એને વચમાં એના પપ્પાને થોડીક જે નોકરી કરતા હતા ને એમાં છૂટી ગઈ હતી. એટલે આર્થિક પરિસ્થિતિ થોડીક તકલીફમાં હતી. અને હા. એના મમ્મી તે ઘરકામ કરીને બધું ચલાવે છે. અને હમ ભણવામાં છોકરી હોશિયાર હતી. એટલે આપણે હમ. એને પસંદ કરી. બરોબર. હા, તો સારું બેટા, હજી તું ભણજે. અને આ આપણે હવે આમાંથી જે પપ્પાની આર્થિક સ્થિતિ છે અને મમ્મીને જે બધું કામ કરવું પડે, એમાંથી આપણે બહાર નીકળી અને તું આખા ઘરને ઊંચું લાવ, એવું આપણે કરવાનું છે. આપણે એવા સ્થિતિમાં પહોંચવું છે કે આજે તને સહાય મળે છે, ભવિષ્યમાં તું માધવ શક્તિમાં આવીને એમ કે મારે 2-3 છોકરીને ભણાવી છે, તું એવી જગ્યાએ પહોંચી જાય એવું તારે કરવાનું છે. સમજી? 2-4 છોકરીઓને ભવિષ્યમાં તું ભણાવ. તું એમ કે મારે 2-4 છોકરીઓને આર્થિક સહાય કરવી છે, કે 2-4 છોકરાઓને, વિદ્યાર્થીઓને, એવા સ્થિતિમાં તું પહોંચી જા, એવું આ માધવ અને શક્તિ માં તને ત્યાં સુધી પહોંચાડી દે એવા આશીર્વાદ. અને તું એવી મહેનત કરજે, બરોબર? અને એમને આ કામ નોંધી લેજો ખાસ, કે એમના દાતાને વાત પહોંચાડવી. હા નોંધી લીધું. નોંધી લીધું. નોંધી લીધું. હા, સારું. તો ચાલો બીજા લાભ. સારું છે. એનું રહેવાનું કઈ જગ્યાએ છે? અહીંયા આપણે કુંભારવાડા. હમ. છોકરી પહેલેથી મહેનતુ હતી. આપણે હમ. ત્યાં ભણતી તે અને પરિસ્થિતિ ખરાબ. હમ. અહીંયા બેસ છે. ઉભા રહો, થોડોક નજીક આવતા છે. ઉભા થા. લે, આ તો ટેણીઓ. એક ઓલું લઈ લો ને દાદી. એટલે ઊંચો. ઉભા થા બેટા થોડી. એને એવું લાગે તો એને ઊભો રાખવાનો, નહીતર એ તો જે હા. નાના છોકરા હોય ને એને ઊભા રાખવાના. હા, હવે બતાય છે પ્રોપર? અરે એકદમ. હા, ચાલો બેટા, તમારું નામ શું? શું નામ તારું? શિવંશ. જોરથી બોલ. જોરથી બોલ. શિવંશ આખું નામ બોલ. શિવંશ વિજયભાઈ વેગડ. થોડુંક જોરથી જ બોલ. વેગડ. શિવંશ વિજયભાઈ વેગડ. વેગડ. થોડીક ધીમે, ઉતાવળે નહીં બોલવાનું. ધીરે ધીરે બોલ. ધીરે ધીરે કહેવાનું શિવાંશ. બેટા, કાંઈ વાંધો નહીં બેટા. અને આપ કેટલામું ધોરણમાં આવ્યો તું અત્યારે? હાલ કેમાં ભણે છો? ત્રીજું. બરાબર. અને ભાઈ ડીકે, હા, એના દાતા કોણ છે? એના દાતા છે હાતિમભાઈ. આતિમભાઈ. બરોબર બરોબર. કઈ હાતિમ. સ્કૂલમાં? અને એનો ઈ કુમાર શાળામાં છે. કુમાર શાળામાં છે. અને કયું પેલું કરે છે? એનો રિઝલ્ટ કેવું આવ્યું બીજા ધોરણનું? એને બીજા ધોરણમાં છે ને A ગ્રેડ આવ્યો છે. A ગ્રેડ. A ગ્રેડ આવ્યો છે. બરોબર. A ગ્રેડ આવ્યો છે. એની આર્થિક સ્થિતિ કઈ રીતે છે? આર્થિક સ્થિતિમાં એના પપ્પાને કમરનો દુખાવો થઈ ગયો હતો. એની ઉપર કામ કરતા હતા ને તેની ઉપર બધું વજન આવ્યું હતું ને, તો કમરનો દુખાવો થઈ ગયો હતો. એટલે ઈ કઈ બહુ કામ કરી શકતા નથી. હા. અને એના મમ્મી છે ઈ આવી નાની મોટી નોકરી કરે, મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. અને છોકરો પાછો હોશિયાર છે. બરોબર બીજા ધોરણમાં એનું 3જા રેન્ક ઉપર હતો. બરોબર. બીજા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું ને એમાં 3જા રેન્ક ઉપર હતો. તો આવા જે રિઝલ્ટ બન્યા હોય ને એ પાછા એમને વોટ્સઅપમાં મોકલી દેવા. હા, દાતાનું નામ લખી એને અમરને કહી દેવું. અમરને કહી દે કે લિસ્ટમાં લખી લે, દાતાઓનું નામ લખી પરિણામ મોકલવું. આખું જે પરિણામ હોય એનો ફોટોગ્રાફ પાડવાનો. પછી એની ઉપર કેમ આપણે માધવ શક્તિમાં ઓલો પેલામાં તારીખ લખીએ છીએ,
હા ઈ હા અમર જ લખે છે ને? હા 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 હા, એવી રીતે આજે આપણે શું કહેવાય રેશન સહાય કરીએ એનો હા કેમ ફોટોગ્રાફ હોય એમ અમારે આ છોકરાનો રિઝલ્ટ હા અને હા પરિણામ આમ એ ટકાવારીનું આખું બોક્સ જ અલગ કરી દેવો. બરોબર છે. બીજું કાંઈ નહીં, 3 જ વસ્તુ. એવું પણ ઈ એક ચિત્ર બનાવી એટલે ઇમેજ બનાવી હમ, અને હમ, મૂકે એમાં. હા બરોબર. તું બરોબર ભણજે બેટા. હો આજે એની પાછી થોડીક તબિયત નથી સારી, પણ મીટિંગ હતી ને એટલે હા. ઈ આવ્યો. કોની સાથે આવ્યો છે? એના મમ્મી સાથે આવ્યો છે. એના એના મમ્મી. મમ્મીની પણ તબિયત નથી સારી. હા અચ્છા અચ્છા. તો જો કોઈ આવી શકે તો કેમેરા ઉપર લાવવા મમ્મીને તે હા, જય એના મમ્મીને લાવું. જય શ્રી કૃષ્ણ કરાવવા. શું થયું તને બેટા? તાવ આવે છે? તાવ આવે છે બેટા? હા તો તો તારે એને લાવવો નહોતો. આ વરસાદ એક તો ત્યાં છે. બેસ. નમસ્તે સર. જય શ્રી કૃષ્ણ બેન. આ છોકરો સારું ભણે, એને ભણાવજો અને જે કાંઈ જરૂર હોય કહેજો. અને આજે તો એને બિચારાને તાવ આવે છે તો આવ્યો છે. ગયા વખતે એડમિટ જ હતો, સરને વાત કરી હતી હા હા ત્યારે એને થોડું જોરથી બોલજો. એને કમળો થઈ ગયો તો ગયા વખતે તે બીવે છે આવી રીતે પરીક્ષા લે ને એટલે બીવા મને. બાકી તો હોશિયાર છે. બીજા ગયા વખતે તો પાછું એવું હતું ને કે ચાલુ પરીક્ષા બીમાર હતો હા. છતાં પરીક્ષા તો દીધી જ તે. દીધી જ તે. હાથમાં જ તોય હતી ને તોય દીધી તે. અરે બેટા એકવાર છે ને આપણે એકવાર આમ ભગવાનનું નામ લઈને હનુમાન ચાલીસા ગાઈને જવાનો એટલે બીક જ ના રહે હો ને. એમાંય જાય છે. હા. શનિવાર દર શનિવાર હોય ને તો એમાંય જાય છે. હું કેવી તું જાય ઓલું ઓલું શાખામાં શાખામાં જાય. જાય છે. અરે RSS. વાહ બેટા વાહ, એ તો ચાલુ જ રાખજે હો. શાખામાં તો જવાનું જ. બહુ સરસ બહુ સરસ. સારું બેન, નીકળો તમ તારે બીમાર છે. આખી સ્કૂલમાં ત્રીજા નંબર ઉપર આવ્યો. હા. આખી સ્કૂલમાં ત્રીજા નંબર ઉપર આવ્યો. અભિનંદન અભિનંદન બેટા. સરસ હો. જય શ્રી કૃષ્ણ. હા, કાંઈ. આમે તે જેમ meeting કરી હતી તેમ. બીમાર છોકરા આવે છે, સાજા સારા હોય જે હમ. સેવા કરતા હોય એને ના બોલાવ્યા. હમ. અરે આ તો આપણે દીકરી કેમ છે? નામ ભૂલાઈ ગયું એનું. જોરથી બોલજે. હસ્તી. હસ્તી હસ્તી. હા નસ્તી ભરતભાઈ ભુંબાણી. હા, ભરતભાઈની બેબી. એને કેમ ચાલે છે ભણવાનું? હારું. એમ કેટલા ટકા આવ્યા હતા બેટા? 65. ઠીક. કયા ધોરણ? 65. 65% આવ્યા હતા. ગયા વખત કરતા પછી વધ્યા કે ઘટ્યા એની પહેલાના વર્ષ કરતા? વધ્યા. હા, એ ગમ્યું. અમે આપણા દાતાઓ હોય ને એને ટકાવારી વધે તો એનો ઉત્સાહ વધે. જો આ વર્ષે પાછા 65 તે કીધા ને તો આવતા વર્ષે 70 આસપાસ તો પહોંચી જશે. 5% વધારે દે છે હોને. બરોબર. આપણે મહેનત કરવાની, ધ્યાન કરવાનું, શરીર સારું રાખવાનું અને જરૂર હોય એ કહેવાનું. આ મીતા દીદીને ડીકે સરને હોને બેટા. અને સારું ભણો. ભલે ભલે. તને માધવ શક્તિ તરફથી સહાય મળે છે ને? સહાય મળે છે ને? તને ફી ભરે છે ને માધવ શક્તિ ટ્રસ્ટ? હા ઓકે, હા. હા મળતી હોય તો હા પાડ. હા એમ. મળે છે ને બેટા સહાય? હા બરોબર. બોલીને કહેવાનું. બોલ. ઈશારા હા એમ કે. હા. હા બરોબર. ગભરાવાનું નહીં. ગભરાવાનું નહીં. જો મળતી હોય તો કહેવાનું એમ. બરાબર ને? હા. અને હવે મહેનત કરજે. બરોબર. રિઝલ્ટ જે આવે એ ફોટો પાડી અને મોકલાવાનો હો ને. હા સારું. જાઓ બેટા. ખુશી. ખુશી તો અટક. ખુશી. હા, આવશે નવી. હા. બેસ. તાર મમ્મી કે કોણ આવ્યું છે? પપ્પા. એને એના પપ્પાને લાવો. પાછળ હા. ઉભા રહે. એના પપ્પાને પાછળ ઉભા રાખ. હા. હાલો બેટા, તારું નામ શું છે? ખુશી. હા,
ખુશી અટક શું તારું રાઠોડ. રાઠોડ ખુશી તો ખરેખર ખુશીમાં જ દેખા છે. આ વર્ષ એનું પહેલું છે કે ગયા વર્ષે હતી? ના, આ વખતે પહેલું છે. પહેલી આ વખતે કેમ તારું આવે? પહેલું વર્ષ છે. ઠીક, બરોબર. કેમેરામાં તને છે ને તારા ભણવામાં રાઠોડભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. હા, બરોબર. આ છોકરી ડાય છે અને તારે કયા ધોરણમાં તું અત્યારે ભણે છો? 10માં. 10માં ભણે છો અને 9માં કેટલા ટકા આવ્યા હતા? 50%. 85? 50. 50%. હા, પણ 10માં તું 65 આસપાસ પહોંચી જવાનું છે આપણે. હા. હું તને એમ નથી કહેતો સીધો કે તું 85% લાવ ને 90, એવું નહીં. 50 આવ્યા હતા 9માં, પણ તને આર્થિક સહાય મળી રાઠોડભાઈ, તો થોડી ટકાવારી વધે તો આગળ હજી ભણતી હોય ને, તો જે દાતાઓ હોય ને એને એમ થાય કે આને છોકરીને આપણે ભણાવીએ, મદદ કરીએ એમ. બરોબર? એટલે તારે એટલું યાદ રાખવાનું કે જેમ તું ટકા વધારે લાવીશ ને એમ વધારે સહાય મળશે. એટલે આગળનું તારા 10માં પછી 11માં માનો કે કંઈક એવું ભણવું હોય કે ખર્ચા વાળું હોય તો અમારા દાતાઓ મદદ કરે. બરોબર ને? તમે શું કરો છો રાઠોડભાઈ? હું સર સિલ્વર બેલ સ્કૂલ છે કાળિયાબીડમાં. હા સિલ્વર બેલ્સ. હા, સ્કૂલ. એમાં હું કંડક્ટરમાં જાઉં છું અત્યારે. બરાબર. ઓલી બસની અંદર? બસના ઓલામાં. હા, અમારે બરાબર. સવારે ને બપોરના 2 ફેરા હોય અને હા. સ્કૂલનું બધું પરચુરણ કામ હોય. બરોબર. ના, તમે દીકરીની ચિંતા નહીં કરતા, આપણે એને પૂરી મદદ કરશું અને હાજી સર. એ સારું ભણે એમ કરવાનું છે. એને આ વર્ષની મદદ મળી જશે. હો ને? થેન્ક યુ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો સર. ખુશી તો ખુશી હતી, એક વ્યવસ્થિત થયો. રિયલ પછી સ્માઇલિંગ ફેસ. સ્માઇલિંગ ફેસ જ હતો. આમ અંદર આવી તો આમ એકદમ હેપી ઓલામાં. ઈ ભગવાનની સાચી ભક્તિ. હા, એટલે ખુશી નામ છે એમ. ના, એ તો બરોબર. જે આજ વસ્તુ કોનામાં જોવા મળે? હે, આજ વસ્તુ હા. આવો બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બેટા તારું નામ શું? કાવ્યા. અટક શું? રઘુવંશી કાવ્યા. રઘુવંશી કાવ્યા. હમણાં એની બેન જ હમણાં આવી હતી એની. હા, એની નાની બેન. એની નાની બેન. તું કેટલામાં ભણે છો? 8મું. હા, 7માં કેટલા ટકા આવ્યા? ગ્રેડ આવ્યો તો A ગ્રેડ. A ગ્રેડ આવ્યો તો ને? સરસ. આમ આગળ જતા શું કરવાનો વિચાર છે તારે? પેલીને કેમ બિઝનેસ કરવો, એમ તારે શું કરવું? તારે ભણીને શું કરવું છે? હજી નક્કી નથી કર્યું. એમ બેટા, તો હવે જો આ વર્ષમાં તારે ઈ કામ કરવાનું છે કે મારે શું આગળ કરવું, મારે આગળ શું કરવું વિચાર્યા કરજે. એમાં પરિવર્તન એ આવશે, પણ વાંધો નહીં, તું વિચાર કરજે બરોબર કે મારે આગળ શું કરવું. અને તને હું પૂછું કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અને સમાજ વિદ્યા 4માંથી શેમાં વધારે માર્ક્સ આવે? ગણિત. ગણિતમાં વધારે માર્ક આવે. સારા, બરોબર. તો તારે એવું વિચારાય કે તું 10મું ધોરણ કર, પછી 11-12માં કોમર્સ અથવા સાયન્સ નું ગ્રુપ A લેવાનું. ગ્રુપ A લઈ અને એન્જિનિયર બનવાનું. બરોબર? એવું કરજે. અને 7માં કેટલા ટકા આવ્યા હતા? એવું છે, 1 થી 7માં પ્રાઇમરી ગણે એટલે A ગ્રેડ. હા, તો હવે આજે 8માં ગ્રેડ જ આવશે ને? હવે ટકાવારી આવશે. તો આમ A ગ્રેડ એટલે માનો કે 70% ઉપર તો ખરા ને? તો આપણે હવે 80% ઉપર આવે એવું કરજે. હા બેટા, 80% એવું કરજે. તમને ગયા વર્ષે રઘુવંશીભાઈ તમને મદદ મળી ગઈ હતી ને? આ વર્ષે મળી જશે. હો,
ચાલો. આ લોકોને એવું છે સર, હા, હા. એક મિનિટ, આ લોકોને એવું છે કે 80% થી ઉપર હોય ને એને A ગ્રેડ આપે છે ઓહો, એટલે સ્કૂલમાં. ઓલરેડી 80% તો છે જ. હા એમના હા, દાતા એટલે કોણ છે? બરાબર. એમના દાતા હમીરભાઈ અમિતભાઈ, જોરથી. હમીરભાઈ હમીરભાઈ. અમીરભાઈ. બરોબર, તો હા અમીરભાઈને હા હા બરોબર, તો હા આપણે એને મોકલી દેવું રિઝલ્ટ ની પછી, હા. હા ને? હા, અમને મોકલજો. બરાબર, હા. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ. લે બેટા. એને ફોટો પાડી દે. ઉમરભાઈને ફોટો પડાવો. હા. આ હાલો, નહીં આવી તો? જાય તો? આવી જાય તો? આવી જાય. આવશે. મારું નામ ભટ્ટ પૂજન નિખિલભાઈ છે. જોરથી બોલજો. મારું નામ ભટ્ટ પૂજન નિખિલભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. ધોરણ 8 માં 66% આવ્યા હતા. તમે અમને અભ્યાસ માટે ફી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર. અરે વાહ, ભટજી આવ્યા ભાઈ. ભટજી તો બહુ સરસ બોલો છો તમે. હે બેટા, કેટલા ટકા આવ્યા હતા કીધું? 67. હમ. હા, તો હવે 9માં કેટલા લાવવાના? 80. 75 પહોંચી જવાય? 67 to 75. બહુ જાજો જમ્પ નથી લગાવો. 75 આપણે પછી 10માં આપણે વધારે કરશું. બરોબર? હમ. હા, આપણે એનું એનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ કઈ રીતે તપાસ્યું? હા. હવે એમાં છે ને એના ફાધર, તમે કયો બેન, હા. તમે જ કયો. અમારે અત્યારે કેસ ચાલે છે એના પપ્પાનું, હમ જતા રહ્યા છે 4 વર્ષથી અમને મૂકીને. શેમાં? એના પપ્પા છે ને, હા. ઈ પૂજનના પપ્પા છે ને આમને મૂકીને જતા રહ્યા છે. ઓહો, બરોબર. ઠીક, અચ્છા, બરોબર. બધું એટલે બેન જ સંભાળે છે. અચ્છા, ના બરોબર બેન, બધા સારાવાના થઈ જશે ને આપણે છોકરાના ભણતરને કાંઈ ખામી નથી પહોંચવા દેવી. એને ભણાવો છે આપણે, બરોબર. હા, તો ભલે કાંઈ વાંધો નહીં હો બેન. અને જે કાંઈ જરૂરિયાત હોય કેવું વચ્ચે 6 માસિકને એનું પરિણામ આવે ને ત્યારે પાછું મોકલજો કે આ 6 હા, હા. માસિકનું પરિણામ આવ્યું છે અને આ છોકરો આ રીતે ભણે છે. કઈ સ્કૂલમાં ભણે છો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પુલસર. અચ્છા, ફુલસર. બરોબર. ના, સરસ બેટા, સારું ભણજે અને આમ મસ્ત ચકાચક. તું કેમ અત્યારે કોન્ફિડન્સથી બોલી ગયો? એવો જ સરસ આગળ જઈને ભણજે. 10માં સારા ટકા લાવવાના છે આપણે, બરોબર. અને કાંઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો આ મિતાબેન અને ડીકે સર છે ને, તારી બાજુમાં બેઠા, એમને ફોન કરવાનો, મમ્મીને કહેવાનું ફોન કરો, મારે કામ છે. બરોબર. અને ભણજે, એ બહુ જરૂરી છે. ટકાવારી લાવ ને તો તારા જે દાતા હોય ને એને એમ થાય કે હું આ છોકરાને હજી વધારે મદદ કરું એમ. તો આગળ જતા તારે 11-12માં સારું કંઈક લાઈન લેવી હોય ને વધારે ખર્ચો થાય એમ હોય તો પણ મદદ કરે આપણને, બરાબર ને? તો તું એ રીતે કરજે. આના દાતા કોણ છે? શાલીનભાઈ. કોણ? શાલીનભાઈ. શાલીનભાઈ. શાલીન. હા, બરોબર. ભલે હો બેટા. બેન, તમે આ રીતે એને બરોબર ભણે એવું કરજો. એવું થાય આવું કેસમાં ને એમાં છોકરો ડિસ્ટર્બ ન થાય ને, એટલે એની દેખતા બહુ વાત નહીં કરવી. આપણે એને ના એની વિશે વાત નથી કરતા. હા, એને ભણાવવામાં જ રાખજો. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસી જાઓ. જોરથી એને કે બોલજો. મીટિંગ આ થોડીક નજીકમાં એકદમ જોરથી બોલો. હાલો. બોલો. હાલો. એક મિનિટ. હાલો. હા ભાઈ, ઓલી અરે કાંઈ વાંધો નહીં, ઓલી મીટિંગ ચાલુ થઈ ગઈ હતી, મેં કીધું બધા. હા, હજી તો કોઈ નથી આવ્યું, એટલે એક પછી એક જે છોકરાઓને આપણે બોલાવ્યા હતા ને એ બધાનું હું રેકોર્ડિંગ ને પ્રશ્નો પૂછીને પછી રેકોર્ડિંગ મૂકવા, કારણ કે આપણે છોકરાઓ તો બોલાવી લીધા હતા બધા. હા, અચ્છા, બરોબર. ના, હવે પાછી અત્યારે આ આપણો પેલું ઇન્ટ્રોડક્શન થઈ ગયું ને, હવે પછી પાછું તું કહીશ ફરી વાર આપણે ગોઠવશું, એટલે ઇન્ટ્રોડક્શનનો તો વિડીયો હું મૂકી દઉં, બરોબર ને?
હા હા ભલે કાંઈ એ હા કાંઈ વાંધો નહીં. હા 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 બરોબર. હા 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 ચોક્કસ ચોક્કસ. એ હા હા બેટા નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નમસ્તે. હા હા શું નામ છે તારું? રાવળ નિરાલી શરદભાઈ. અચ્છા, અને તારી સાથે આવ્યા છે કોણ છે? મારા પપ્પા. અરે વાહ, બરોબર. અને તું કેટલામું ભણે છો? 9મું. 8મામાં કેટલા ટકા આવ્યા હતા? 79. 79% આવ્યા હતા. હવે 9મામાં કેટલા લાવવાના? 90. 90. તમ તારે આપણે જો હું 85 થી 90 ની વચ્ચે લાવજે. અને 85% આવી જાય ને તોય બહુ આપણે રાજી થઈ ગયા, બરોબર. અને તને આ વર્ષની આર્થિક સહાય મળી જશે. એને જે આપણે નક્કી કર્યું હોય ને આર્થિક સહાય તારી શિક્ષણની બધી, એ બધું મળી જશે. અને તું 85% ઉપર આવતા 90 એટલે તારે 2 વાર પરીક્ષા લેવાય ને, 6 માસિક ને પ્રિલિમ ને વાર્ષિક ને એવું. 9માં મારે 3 પરીક્ષા આવે છે. એક 50 માર્કની અને હા, તો એ તું એવું કરજે કે ઈ બધામાં સારા માર્ક આવતા જાય ને તો આપણે તને એના રિઝલ્ટ જે આવે ને એ તારે ફોટો પાડી અને અહીંયા આ મોકલી દેવાનો વોટ્સઅપમાં, હને? અથવા તો જે રીતે તું અનુકૂળતા પડતી હોય એ રીતે. તમે શું કરો છો? સિક્યોરિટીમાં નોકરી કરો છો. કઈ જગ્યાએ સિક્યોરિટીમાં છો? રામ મંત્ર મંદિર. રામ મંત્ર રામ મંદિર. મંત્ર મંદિર. બરોબર. ગેમ ટ્યુશન ક્લાસ છે. હમ ગેમ ટ્યુશન ક્લાસ છે. અભય. ઠીક. એમાં તમે સિક્યોરિટી. હા રામ મંત્ર મંદિર અને અભયમ ટ્યુશન ક્લાસ છે ને એમાં સિક્યુરિટીમાં છે. અચ્છા અભયમમાં, બરોબર. અભયભાઈ ચૌહાણ. અભયભાઈ ચૌહાણ. હાજી સર. હા એને દેવગાણાવાળા. હા એને તમારે તમને મળે હા તો આજ ન્યા જ છે સર. હા તો એને એમ કહેવાનું કે ઓલા મારું નામ નિલેશ સર છે, નિલેશ સર. એ મારા મિત્ર છે. હા હા એ મારા મિત્ર છે. અભય સર છે ને અહીંયા ગાંધીનગરમાં નોકરી કરે ને. હા તે ગાંધીનગરમાં એને પ્રમોશન મળી ગયું ને શું? હા પ્રમોશન મળ્યું એને હમણાં. હા તો એને કહેજો કે ઓલા નિલેશ સર અંગ્રેજી વિષય ભણાવે ને, અંગ્રેજી વિષય નિલેશ સર, એ મારી છોકરીને એને ટ્રસ્ટ ચલાવે છે ને એમાંથી બીજા દાતાઓ દ્વારા મદદ અપાવી દે છે, એવું કહેજો એને. અને હા ચોક્કસ કહેજો, બરોબર. અને એ તો તમને તોય વધારે સાચો. મારા બહુ ખાસ મિત્ર છે અભયભાઈ. અભય સર. હા બહુ સરસ. એમાં છું પહેલેથી તે વચ્ચે વહી ગયો હતો, પાછો એ લોકો મને બોલાવી લીધો. બરોબર. ના સરસ. કોન્ટેક્ટમાં હતો ને. હા ના, અને આપણે છોકરીને સરસ રીતે ભણાવવી છે. અને તમે એની ભણે એવું કરજો. ઘરમાં એ બરોબર વાંચે, સ્કૂલે જાય, ટ્યુશનમાં જતી હોય તો એ બધું કરે અને સારું કરે એવું આપણે ઈચ્છીએ છીએ. તો આપણા જે દાતાઓ હોય ને એને વધારે રસ થાય, ટકાવારી વધે ને તો આપણે કહી શકીએ કે આટલાથી એટલા ટકા આવ્યા જો ભાઈ, એમ. બરોબર ને? હા બેટા. એનો સ્કૂલમાં પહેલા